હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે સોડા કે પછી ઈનોનો ઉપયોગ કર્યા વગર એકદમ હોટેલ જેવી રૂ જેવી સોફ્ટ અને ફ્લફી ઇડલીની રેસીપી શેર કરીશ. ઘણીવાર ઇડલીની સાઇડ્સ થોડી કઠણ અને કોરી કોરી થઈ જતી હોય છે. એવું ના થાય એના માટેની પણ હું તમને ટિપ્સ જણાવીશ, તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. એના માટે એક વાસણમાં મેં 3 વાટકી ઇડલીના જે ચોખા આવે છે ને તે લીધેલા છે. તમે અહીં કોલમ અને બાસમતી સિવાય કોઈ પણ નાના અને જાડી ક્વોલિટીના ચોખા લઈ શકો છો, પરંતુ તમે આજે સ્પેશિયલ ઇડલીના ચોખા આવે છે તે તમે લેશો તો એનાથી વિડીયોમાં તમે આગળ જોયું ને એવું પરફેક્ટ ખીરું બનીને તૈયાર થશે. હવે એ જ વાટકીના માપથી 1 વાટકી મેં અડદની દાળ લીધેલી છે. બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી 2 થી 3 વાર પાણી ઉમેરી અને દાળ ચોખાને આપણે સારી રીતે ધોયા પછી આ રીતે ડૂબાડૂબ પાણી ઉમેરી અને સાથે જ 1 નાની ચમચી મેથી દાણા પણ ઉમેરીશું. ઢાંકણ ઢાંકી 7 થી 8 કલાક માટે એને પલળવા માટે રાખી દેવાનું છે. તો ઓવરનાઇટ માટે મેં પલળવા માટે રાખી દીધેલું અને તમે જોઈ શકો છો દાળ અને ચોખાને આપણે તોડીએ ને તો આ રીતે ઇઝીલી એ તૂટી જાય એ રીતે દાળ અને ચોખા સારી રીતે પલળેલા હોવું જોઈએ. હવે દાળ અને ચોખાનું આપણે પાણી નિતારી અને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈશું. તો જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું અને ના તો બહુ જાડું ના તો બહુ પતલું એ રીતેનું એને આપણે ગ્રાઇન્ડ કરવાનું છે. તો દાળ ચોખા થોડા વધારે હતા એટલે મેં એને 2 બેચમાં ગ્રાઇન્ડ કરી લીધેલું છે. અને દાળ અને ચોખાને જોઈએ ને આ રીતે તો હલકું એવું કકરું હોય ને એ રીતેનું ગ્રાઇન્ડ કરવાનું છે. અને આ રીતે ગ્રાઇન્ડ કરી લીધા પછી એને આપણે હાથથી આ રીતે 3 મિનિટ માટે સતત એને ફેટી લેવાનું છે. આ સ્ટેપ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એમ કરવાથી ખીરામાં બહુ સરસ એવો આથો આવશે. અને જે વાસણમાં તમે ખીરાને આથો આવવા માટે રાખો તે આ રીતેનું ઊંડું હોય ને એ રીતેનું લેવાનું, કેમ કે આથો આવશે ને તો ખીરું એકદમ એ ઉપર સુધી આવી જશે. તો આ રીતે ઢાંકણ ઢાંકી એને આપણે 8 થી 10 કલાક માટે રાખી દઈશું. તો જ્યારે પણ હું ઇડલી અને ઢોસાનું ખીરું બનાવું છું ને ત્યારે એને હું દિવસે જ રાખું છું. તો તમે જોઈ શકો છો ખીરામાં કેટલો સરસ એવો આથો આવ્યો છે. ખીરામાં આ રીતે આથો આવી જાય પછી જેટલા ખીરામાંથી તમારે ઇડલી કે ઢોસા જે પણ બનાવવું હોય એટલું ખીરું લઈ બાકીનું ખીરું તમારે ફ્રીજમાં રાખી દેવાનું. 4 થી 5 દિવસ સુધી એ સારું જ રહે છે. અને આ રીતે ખીરામાં સરસ આથો આવ્યા પછી ઘણા લોકો ખીરાને ઓવર મિક્સ કરી દેતા હોય છે, એટલે એમની ઇડલી સોડા વગર થોડી હાર્ડ એવી બનતી હોય છે. પરંતુ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ફક્ત એને આપણે મિક્સ જ કરવાનું છે, ઓવર મિક્સ નથી કરવાનું. તો આ વાતનું ધ્યાન રાખશો તો તમારી ઇડલી સોડા વગર પણ એકદમ નરમ એવી બનીને તૈયાર થશે. છતાં હું તમને 1 પ્લેટ સોડાવાળી અને 1 પ્લેટ સોડા વગરની એમાં કેટલો ડિફરન્સ તે હું તમને બતાવું છું. અને ઇડલીના સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરી દેવાનું કે જેથી ઇડલીને ઇઝીલી કાઢી શકાય. આ બાજુ પાણી પણ સારી રીતે ગરમ થઈ ગયું છે. આ રીતેનું પાણી ગરમ થઈ જાય એટલે આપણે ઇડલી સ્ટેન્ડમાં ખીરું ઉમેરીશું. તો ખીરું અહીંયા આપણે આ રીતેનું ના બહુ જાડું ના બહુ પતલું એટલે કે રિબિન કન્સિસ્ટન્સીમાં રાખવાનું છે. અને થોડી એવી જગ્યા રહે ને એટલું કેટલું તમારે ખીરું ઉમેરવાનું. તો અહીંયા 1 પ્લેટ બનીને તૈયાર છે. બાકીની પ્લેટ માટે બાકીના ખીરામાં આપણે થોડો એવો ખાવાનો સોડા ઉમેરીશું. તો અહીંયા હું તમને એક રિક્વેસ્ટ કરીશ, ચેનલ પર નવા હોય હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી લેજો. તો અહીંયા મેં ખીરામાં 2 ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરી સારી રીતે મિક્સ કરી લીધેલું છે. એને પણ આપણે ઇડલીના સ્ટેન્ડમાં થોડી થોડી જગ્યા રહે ને એ રીતે થોડું થોડું ખીરું ઉમેરી દઈશું. તો બંને પ્લેટને આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું. તો સોડા વગરની નીચે અને સોડા ઉમેરેલી પ્લેટ ઉપર મૂકેલી છે. ઢાંકણ ઢાંકી ગેસની ફ્લેમ હાઈ રાખી માત્ર 12 થી 15 મિનિટ માટે એને આપણે સ્ટીમ થવા માટે રાખી દેવાનું છે. 12 થી 15 મિનિટ પછી તમે આ રીતે છરી નાખી ચેક કરી શકો છો, ક્લીન નીકળે છે એટલે ઇડલી સારી રીતે સ્ટીમ થઈ ગઈ છે. અને પ્લેટને બહાર કાઢ્યા પછી તમારે થોડી વાર માટે પ્લેટને ઠંડી કર્યા પછી આ રીતે સાઇડ્સને છરીથી અલગ કરી અને ઇડલીને તમારે આ રીતે કાઢવાની એટલે ઇઝીલી નીકળી જશે. ઇડલીને આપણે અહીંયા ઓવરકૂક નથી કરવાની. જો ઇડલીને
ઓવરકુક થઈ જશે ને તો ઇડલીની સાઈડ થોડી કડક અને કઠણ એવી બનીને તૈયાર થશે. તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું. તો આ જે ઇડલી છે ને તે સોડા વગરની ઇડલી છે અને તમે જોઈ શકો છો એકદમ રૂ જેવી સોફ્ટ અને અંદરથી પણ એકદમ જાળીદાર અને નરમ એવી બનીને તૈયાર થઈ છે. અને આ જે બીજી પ્લેટ છે ને તે સોડા ઉમેરીને બનાવેલી તે ઇડલી છે. તો ફરક એટલો જ છે કે સોડાવાળી ઇડલી થોડી વધારે ફૂલશે અને સોડા વગરની થોડી એવી ઓછી ફૂલશે. પરંતુ સોડા વગરની ઇડલી પણ ખાવામાં એકદમ પોચી અને નરમ એવી બનીને તૈયાર થાય છે. તો તમે આ રીતે ચોક્કસથી બનાવજો. તો ફરી મળીશું. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. ગોડ બ્લેસ યુ.